નમસ્કાર મિત્રો, આશા કરું છું તમે બધા બરાબર હશો। મારું નામ છે મોહન ગઢવી। ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, સૌથી પહેલાં તો હું તમને થોડીક અમુક ફેક ન્યૂઝ જણાવું છું જે પ્રોપેગેન્ડા ફેલાવવામાં આવી રહ્યા છે। મિત્રો, આમાં બિલકુલ પણ તમે આવતા નહીં, ખાલી CIB ઓફિશિયલ સોર્સને જ તમે ફોલો કરો। મિત્રો, જે ઇન્ડિયન આર્મી કહી રહી છે એના ઉપર જ વિશ્વાસ કરો, બાકી બીજા કોઈ ઉપર અહીંયા હમણાં વિશ્વાસ કરવા જેવું છે નહીં। ઘણી ખબરો, ખોટી ખબરો વાયરલ થઈ રહી છે। હમણાં એક ખૂબ જ ફેક ન્યૂઝ ફેલી રહી છે કે ફિદાઈન હમલો થયો। આ વસ્તુ મિત્રો મેં ગઈકાલે પણ જણાવ્યું હતું। ખબર નથી આ કોણ ફેલાવી રહ્યો છે। કેટલા આપણા ન્યૂઝ પણ બરોબર નથી, ખબર છે શું થઈ રહ્યું છે કે આ થઈ ગયું, તે થઈ ગયું, ઇસ્લામાબાદ ઉપર કબજો થઈ ગયો। આવી કોઈ વસ્તુ નથી। મતલબ જે વસ્તુ છે એ જ આપણને જોવી જોઈએ અને એ જ આપણને સાંભળવી જોઈએ। મિત્રો, અહીંયા તો સૌથી પહેલી તો એ વાત છે કે કોઈ પણ ફિદાઈન હમલો નથી થયો આપણી આર્મી ઉપર। આ એક ખૂબ જ મોટી ફેક ન્યૂઝ ફેલી રહી છે। એના પછી અહીંયા બીજું એક હતું કે ઇન્ડિયન પોસ્ટને ડિસ્ટ્રોય કરી નાખ્યું। આ પણ એકદમ ખોટી ખબર છે। આ એકદમ ખોટી ખબરો છે। પહેલી વાત તો યુનિટ બટાલિયન છે જ નહીં મિત્રો। અહીંયા 20 રાજ બટાલિયનને ડિસ્ટ્રોય કરી નાખ્યું। આ ખબર એકદમ ખોટી છે, કારણ કે ભારતમાં આવી કોઈ યુનિટ મિત્રો છે જ નહીં, બરોબર છે। એના પછી જણાવવામાં આવી રહ્યું છે કે એરપોર્ટો ઉપર એન્ટ્રી બંધ છે। આવું પણ કાંઈ નથી મિત્રો, કોઈ પણ એરપોર્ટ ઉપર એન્ટ્રી બંધ નથી। તો આવી ખોટી ખબરોમાં વિશ્વાસ ન કરવું। આવી કોઈ પણ ખબર મિત્રો ઓફિશિયલી રીતે ડિક્લેર નથી થઈ, અને ઓફિશિયલ રીતે તો હજી આપણે મિત્રો વોરમાં પણ નથી। હજી પ્રેસિડેન્ટે ઓફિશિયલ વોર ડિક્લેર નથી કર્યું મિત્રો। હજી આપણે અનઓફિશિયલ રીતે યુદ્ધમાં છીએ, ઓફિશિયલ વોરમાં આપણે નથી। હમણાં યુદ્ધ ચાલુ છે, યુદ્ધ થઈ રહ્યું છે, પણ અનઓફિશિયલ યુદ્ધ છે। ઓફિશિયલ યુદ્ધની હજી કોઈએ ડિક્લેર નથી કર્યું અહીંયા। અને મિત્રો, PIBએ આખી એક લિસ્ટ ઓફ એરપોર્ટ આપી છે જે બંધ છે, બરોબર। એના પછી એક બીજી પોસ્ટ તે જ વાયરલ થઈ રહી છે મિત્રો કે હાજીરા પોર્ટ જે ગુજરાતમાં છે એના ઉપર હુમલો કરવામાં આવ્યું છે। આ પણ એકદમ ખોટી ખબર છે। આ જે વિડીયો ફરી રહ્યા છે ને એણે બેરૂતની વિડીયો લગાડી નાખી છે 7 જુલાઈની। 7 જુલાઈ 2021માં જે થયું હતું એની વિડીયો છે। તો ગુજરાત ઉપર કોઈ હમલો નથી થયો, બરોબર। તો આવી રીતની ઘણી બધી ફેક ન્યૂઝો હમણાં ફેલી રહી છે। આપણે સૌથી પહેલાં તો ફેક ન્યૂઝોથી સાવધાન રહેવાની જરૂર છે મિત્રો। હવે મિત્રો, બીજી અમુક અપડેટ આવી છે મિત્રો, જે હું તમને જણાવવા માગું છું। કાલ રાતની ઘણી અપડેટો આવી છે, કાલ રાત્રે શું થયું છે, પણ હમણાંની અપડેટ્સ ઉપર આપણે વાત કરીએ એનાથી પહેલાં મિત્રો, આ વિડીયોને લાઇક અને શેર કરી નાખજો। અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો મિત્રો, તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયોને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરી નાખજો। તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તો જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું, બનાવી રહ્યો છું, ત્યારે એક વાત એકદમ કન્ફર્મ થઈ ગઈ છે કે પાકિસ્તાનમાં 3 એરબેઝ ઉપર હુમલો થયો છે। 3 એરબેઝને ડિસ્ટ્રોય કરી નાખવામાં આવ્યું છે। પહેલાં તો નૂર ખાં એરબેઝ જે ઇસ્લામાબાદથી લગભગ 16 કિલોમીટરની દૂરી ઉપર છે એને ડિસ્ટ્રોય કરવામાં આવ્યું છે। મુરીદ એરબેઝ જે ચકવાલમાં છે અને રફીકી એરબેઝ, આ 3 એરબેઝને મિત્રો ડિસ્ટ્રોય કરવામાં આવ્યું છે। આ સૌથી મોટી ખબર આવી રહી છે કાલ રાતની। તો મિત્રો, અહીંયા ભારતે એકદમ હાલત પતલી કરી નાખી છે પાકિસ્તાનની। ભારતની 26 લોકેશન ઉપર કાલ રાત દરમિયાન મિત્રો હુમલા કરવાની કોશિશ કરવામાં આવી છે, પણ ભારતીય મિસાઇલોએ બધા ડ્રોનને ડિસ્ટ્રોય કર્યું છે મિત્રો। કોઈ પણ ભારતને કાંઈ તકલીફ પહોંચાડી નથી શક્યા। તો 26 લોકેશન ઉપર હુમલો કરવાની કોશિશ થઈ છે મિત્રો। અમૃતસરમાં આજે ખાસા લોકેશન છે, એમાં ડ્રોન જોવા મળ્યા। ડ્રોન આવી રહ્યા હતા એમાં, મતલબ કે ખાસો કેન્ટ એરિયો છે અમૃતસરમાં, ત્યાં પાકિસ્તાનના ડ્રોન આવી રહ્યા હતા રાત દરમિયાન। અને એમણે મિત્રો એ પણ ખબર આવી રહી છે કે જે ફતેહ 2 મિસાઇલ જે છે એ પણ એમણે ચલાવી છે રાત દરમિયાન। આ મિસાઇલને મિત્રો દિલ્હી ઉપર દાગી દેવામાં આવ્યું હતું અને હરિયાણાની આજુબાજુ લગભગ આને ડિસ્ટ્રોય કરી નાખ્યું ભારતે, મતલબ કે ભારતને આ પણ કોઈ નુકસાન ન પહોંચાડી શકી। તો આ એક સૌથી મોટી ખબર આવી રહી છે। આમનો જે એર ડિફેન્સ સિસ્ટમ છે પાકિસ્તાનનો એકદમ 2 કોડીનો છે। આપણે પહેલાં પણ ઘણા વિડીયોમાં આ વિષયમાં વાત કરી ચૂક્યા છીએ। આના સિવાય બોર્ડરના વિસ્તારોમાં ડ્રોનની હલચલ લગાતાર કાલે રાત્રે જોવા મળી છે। હું જ્યાં રહી રહ્યો છું કચ્છમાં પણ ઘણા 5 જેટલા ડ્રોન મારી પાડવામાં આવ્યા છે। આ એક ખબર આવી રહી છે। પણ મિત્રો, અહીંયા પાકિસ્તાને જે હરકત કરી છે, કારણ કે આપણે વારંવાર કહ્યું હતું કે આપણે એક્સલેટ નહીં કરીએ। આપણે કોઈ એક્સલેશન નથી કરી રહ્યા, આપણે ખાલી અમે આતંકવાદીઓને મારી રહ્યા છીએ એટલે માટે ચૂપ રહેજો, પણ કાંઈ પણ નથી થયું મિત્રો। આ વારંવાર એસ્કેલેશન કરી રહ્યા છે। આ બાજુ પાકિસ્તાનમાં એકદમ ભૂકંપ આવી ચૂક્યો છે। પાકિસ્તાનમાં ઉપર આસમાનથી આગ વરસી રહી છે અને નીચે એના પગોમાંથી જમીન પણ ખસકી રહી છે। એવી હાલત છે એકદમ પાકિસ્તાનની હમણાં। બલુચિસ્તાન TTPએ પાકિસ્તાનની બેન્ડ બજાવી રાખી છે મિત્રો। લગાતાર પાકિસ્તાનની આર્મી ઉપર હુમલા કરી રહ્યા છે અને એમની આર્મીના લોકોને મારી પણ રહ્યા છે, એમના સોલ્જરને।
બલુચિસ્તાન આર્મીએ ફરી એકવાર આ લોકો ઉપર હુમલો કર્યો છે. 22 આર્મી ઓફિસર માર્યા છે પાકિસ્તાનના, બલુચિસ્તાનને. અને અહીંયા જે ખાસા કેન્ટ ઉપર પાકિસ્તાનના જે ડ્રોન છે, ડ્રોન મારવામાં આવ્યા છે પાકિસ્તાનના. અને આ જે ખાસા ટેન્ટ ઉપર જે પાકિસ્તાનના જે ડ્રોન આવ્યા, આર્મીએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ ડ્રોનને નસ્તે નાબૂદ કરવામાં આવ્યું છે. અને બીજો તમને જણાવી દઉં કે S-400 આ એ લોકો કહી રહ્યા છે કે ફેક ન્યૂઝ છે. આ ફરીવાર એ લોકોનો પ્રોપગેન્ડો ચાલુ થઈ ગયો છે કે આ ફેક ન્યૂઝ છે, આવો કોઈ હુમલો ભારતે નથી કર્યો. કાલ રાત્રે સિયાલકોટમાંથી જેવી તસવીરો, ભયંકર તસવીરો આવી છે મિત્રો. આખો સિયાલકોટ, આખો પાકિસ્તાન આ લોકોનો સળગી રહ્યો છે. તમને જણાવી દઉં કે પાછલા 24 કલાકની અંદર મિત્રો આ પાકિસ્તાને આપણા બે એરપોર્ટ ઉપર હુમલો કર્યો છે. અને ભારતે મિત્રો એવો જવાબ આપ્યો છે, ભારતને કાંઈ પણ ન થયું, કાંઈ નુકસાન નથી થયું. અને આપણો જે એર ડિફેન્સ સિસ્ટમ છે ભારતનો મિત્રો, એણે શું કમાલનું કામ કર્યું છે. S-400 જે આપણી રીઢની હડ્ડી છે મિત્રો, આનો કાંઈ નથી થયો એ લોકોનો. અને એ લોકોનો જે ચાઇનાનો જો એર ડિફેન્સ સિસ્ટમ છે, આ એમને બચાવી જ નથી શકી રહ્યો મિત્રો. ચાઇનાનો માલ, મેં પહેલાં પણ વિડીયોમાં જણાવ્યું હતું કે આ લોકો પાસે ચાઇનાનો માલ છે. અને આ લોકો કહી શું રહ્યા છે મિત્રો કે ભારતે અમારા ઉપર બેલેસ્ટિક મિસાઇલ દાગી નાખી છે. જુઓ મિત્રો, હું અહીંયા કહેવા માંગુ છું, ભારત બેલેસ્ટિક મિસાઇલ શું કામ હુમલો કરશે આનાથી? મને નથી લાગતું કે ભારત બેલેસ્ટિક મિસાઇલનો યુઝ કરશે. આ લોકોના આવ્યા હતા, આપણી પણ એક પ્રેસ બ્રીફિંગ થઈ હતી આર્મીની. તો આ જે પ્રેસ બ્રીફિંગ થઈ જશે એના પછી વધારે ક્લિયર થઈ જશે મિત્રો. તો મને નથી લાગતું કે આ બેલેસ્ટિક મિસાઇલથી કોઈ આક્રમણ કરવામાં આવ્યું છે. બેલેસ્ટિક મિસાઇલની જરૂર જ નહીં, ક્રૂઝ મિસાઇલ અને બ્રહ્મોસથી જ અહીંયા કામ ચાલી જશે પાકિસ્તાનનો. તો પણ અહીંયા મિત્રો લગભગ ઇન્ડિયન એરક્રાફ્ટનું યુઝ કરવામાં આવ્યું છે. અને હવે લગભગ ભારતીય સેનાએ LOC પણ ક્રોસ કરી છે. હજી જ્યારે આ ખબરો પાકી થઈ જશે તો આપણે જોશું શું થયું. પણ અહીંયા ભારતે મિત્રો પાકિસ્તાનમાં એકદમ તબાહી મચાવી નાખી છે. જે આ લોકોના 3 એરબેસીસ તબાહ થયા છે ને મિત્રો, આ વાત તમે સમજી રહ્યા છો? એરબેઝ તબાહ થયા છે. મતલબ કે આ લોકોની જે એર ડિફેન્સ છે ને, એને આપણે ધીમે ધીમે પૂરી રીતે ખતમ કરી રહ્યા છીએ. ધીમે ધીમે આપણે આ લોકોની એરફોર્સને જ આપણે ખતમ કરી રહ્યા છીએ. બરોબર છે. અને સૌથી મોટી જે હરકત પાકિસ્તાને કરવાની કોશિશ કરી, આ ફતેહ-2 મિસાઇલ જે દિલ્હી ઉપર દાગી નાખી હતી, તો આ મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું છે. ભારતના જે શહેર છે એ હાઈ એલર્ટ ઉપર છે. અને હમણાં મિત્રો આ લોકોની આ મિસાઇલના જે પાર્ટ છે એ હરિયાણામાંથી મળી રહ્યા છે. બરોબર. આના સિવાય જે ડ્રોનના પાર્ટ છે એ પણ હરિયાણામાંથી મળી રહ્યા છે, જે આ લોકોએ મોકલ્યા હતા. આના સિવાય કચ્છમાં પણ, અમારા કચ્છમાં પણ ડ્રોનના પાર્ટ મળ્યા છે 4 થી 5. કાલે પ્રેસ બ્રીફિંગમાં મિત્રો જણાવવામાં આવ્યું હતું કે હમણાં સુધી પાકિસ્તાનના 400 જેટલા ડ્રોન મિત્રો મારી પાડવામાં આવ્યા છે. 400 ડ્રોન મિત્રો ભારતમાં આવી ગયા હતા. તમે વિશ્વાસ કરશો? પાકિસ્તાન અહીંયા સુધી ઉતરી આવ્યું છે. અને હવે તો એક્સેલેશન થશે મિત્રો. જુઓ, હજી આપણે ઓફિશિયલ રીતે તો વોરમાં નથી, પણ અનઓફિશિયલ રીતે તો આપણે વોરમાં છીએ જ. અને મિત્રો તમને અહીંયા જણાવી દઉં, અમેરિકાનું જે દોગલાપંથી છે, હું ઘણા વિડીયોમાં પહેલાં પણ જણાવી ચૂક્યો છું, અમેરિકા એકદમ દોગલો દેશ છે મિત્રો. હમણાં જોઈ લો, અમેરિકાના IMFના પૈસા મળી ગયા છે પાકિસ્તાનને. $1.3 મિલિયન એપ્રૂવ થઈ ગયા છે. બરોબર. તો આ અમેરિકા કેટલો દોગલો છે તમે સમજી શકો છો. જે તો કહી રહ્યા છે ને અમેરિકા મિત્ર થઈ ગયો છે. અમેરિકા વેસ્ટની ક્યારે મદદ કરવા નહીં આવે. બધા વેસ્ટના દોગલા દેશ છે. આપણી મદદ ખાલી ઇઝરાયલ કરશે, ફ્રાન્સ કરશે, અથવા તો રશિયા ભારતનું મિત્ર દેશ છે. બસ, બીજા કોઈ પાસેથી અહીંયા ઉમ્મીદ રાખવાની જરૂર નથી. બાકી મિત્રો આના સિવાય એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આપણે જે છે પાકિસ્તાનના 2 એરક્રાફ્ટને મારી નાખ્યું છે મિત્રો. આ ન્યૂઝમાં પૂરી રીતે સચ્ચાઈ હોઈ શકે છે. જુઓ મિત્રો, કારણ કે ખૂબ જ મોટો એક્સેલેશન થયું છે, તો બની શકે છે કે એ બાજુથી ફાઇટર જેટ આવ્યા હોય. પણ હમણાં મિત્રો આ ન્યૂઝને આપણે કન્ફર્મ નથી કરતા. બરોબર. આના ઉપર હજી થોડીક પુષ્ટિ થઈ જાય પછી એના આપણે વાત કરશું. તો આ ન્યૂઝ તો આવી રહી છે કે ભારતે 2 ફાઇટર એરક્રાફ્ટને મારી નાખ્યું છે, જે ડોગ ફાઇટ થઈ હતી અહીંયા. ડોગ ફાઇટ સમજી રહ્યા છો ને મિત્રો, કે જ્યારે એરક્રાફ્ટ જે છે, લડાકુ વિમાન આમને સામને લડે છે, એને ડોગ ફાઇટ કહેવામાં આવે છે. અને ભારતના એરક્રાફ્ટની સામે પાકિસ્તાનના એરક્રાફ્ટની મિત્રો કોઈ ઓકાત તો આમ પણ છે નહીં. હવે મિત્રો જુઓ, પાકિસ્તાન લીપાપોતી કરી રહ્યો છે. પાકિસ્તાન મિત્રો, તમે વિચાર કરો, આ કેટલો કાયર દેશ છે. કાલે રાત્રે મિત્રો સિવિલિયન્સની વચ્ચે સંતાયા છે લોકો. સિવિલિયન્સની અંદર સંતાઈ ગયા, જેનાથી ભારત એમને મારી ન શકે. એ લોકોને ખબર છે ભારત સિવિલિયન્સ ઉપર વાર નહીં કરે ક્યારે પણ. તો આ લોકો સિવિલિયન્સની વચ્ચે જઈને સંતાયા છે રાત્રે. પોતાનો આખો એરપ્લેસ સિસ્ટમ જે છે એ આખો ખુલ્લો રાખીને ભાગ્યા હતા એ લોકો. અને ફરીવાર તમને હું જણાવી રહ્યો છું કે આપણે હજી પણ ઓફિશિયલી વોરમાં નથી, પણ અનઓફિશિયલી રીતે આપણે યુદ્ધમાં છીએ. કારણ કે 2 એરબેસને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. અને આની સાથે સાથે આપણી ઇમ્પોર્ટન્ટ જગ્યાઓ ઉપર ટાર્ગેટ કરવામાં આવ્યું છે. એટલા માટે અનઓફિશિયલ રીતે તો હવે આપણે યુદ્ધમાં છીએ જ. ગમે ત્યારે લગભગ ઓફિશિયલ પણ થઈ જશે. કાલે રાત્રે દરમિયાન મિત્રો ભારતના 26 લોકેશન ઉપર હુમલો થયો છે.
બરોબર છે, આ તો સારી વાત છે કે કોઈને કાંઈ વધારે કોઈ નુકસાન નથી થયો, પણ 26 જગ્યાઓ પર હુમલો પાકિસ્તાન દ્વારા કરવાની પ્લાનિંગ હતી. અને મિત્રો તમને જણાવી દઉં કે G7 કહી રહ્યો છે કે ઇમિડિયેટ ડી-એસ્કેલેશન કરો. અહીંયા મિત્રો કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે ભારત હવે મિસાઇલ પણ ફાયર કરી છે પાકિસ્તાન બાજુ, અને મિસાઇલ આપણે ફાયર કરશું. આપણે પાકિસ્તાનને એની ઓકાત હવે દેખાડવી જ પડશે, કારણ કે જે એસ્કેલેશન લગાતાર પાકિસ્તાન કરતો જઈ રહ્યો છે, આ હજી મિત્રો અહીંયા થમવાનું નથી, આ ખૂબ જ લાંબો ચાલવાનું છે મિત્રો. આગળ જેમ જેમ શું થશે એની અપડેટ હું તમને જણાવતો રહીશ. માટે આ વિડીયોને મિત્રો લાઇક અને શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરીવાર નવા વિડીયો બનાવીને હું હાજર થઈશ મિત્રો. ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકન દબાવી નાખો, જેનાથી મારા વિડીયોની નોટિફિકેશન તમને તમારા પાસે સૌથી પહેલાં પહોંચી આવે, જેનાથી જે પણ નવી અપડેટ્સ આવે આ વિષયમાં તમને સૌથી પહેલાં મળતી રહે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.